ખોળામાં બાળ સ્કંદ એટલે કે ભગવાન કાર્તિકે બિરાજમાન, ગૌરવર્ણી મહેશ્વરી હિમાલયના પુત્રી દેવી સ્કંદ માતાના આરોપની જે કોઈ પૂજા કરે છે તેના પર માતા તેમના પુત્રની જેમ સ્નેહ વરસાવે છે. નવરાત્રિના 5મા દિવસે સ્કંદ માતાની ઉપાસનાનો મહિમા રહેલો છે. ત્યારે આજના દિવસે કેવી રીતે કરશો તેમનું પૂજન, આ ખાસ વાત જાણીએ ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ચૈત્રી નવરાત્રિમાં મા ભગવતીની આરાધના આપણે કરતા હોઈએ છીએ ને એમાં પણ આજનો દિવસ જે છે જેમાં મા ભગવતીના નવ દુર્ગાના 9 સ્વરૂપમાંથી 5મું સ્વરૂપની જે પૂજા કરવામાં આવે છે જેને આપણે સ્કંદ માતા દેવી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ દેવીની આરાધના કરવાથી વ્યક્તિના જીવનમાં જે સંતાનની સમસ્યા હોય એમાંથી મુક્તિ મળે છે. જેમાં એક તો જેના લગ્ન થયા બાદ જે લોકોના ઘરે પારણું નથી બંધાયું, જે લોકોના જીવનમાં સંતતિની પ્રાપ્તિ નથી થતી, તો આ દેવીના આશીર્વાદથી અથવા આ દેવીની પૂજા પાઠ વ્રત અને અનુષ્ઠાનથી એના ઘરે પારણું બંધાય છે. અને જે વ્યક્તિના ઘરે સંતાન છે પણ સંતાનને લઈને સુરક્ષાને લઈને, મતલબ બહુ ડર હોય કે મારો છોકરો બહુ તોફાની કરે છે અને વધારે કદાચ મસ્તી કરવાથી એને ભાગી જશે, એનો ભય રહેતો હોય, તો આ દેવીનો ઉપાય કરવાથી સંતાનોની રક્ષણ પણ આ દેવી કરે છે. મિત્રો, આ દેવીનું નામ છે સ્કંદ માતા. હવે મિત્રો, કથા અનુસાર જો આપણે વાત કરીએ તો આ દેવીનું સ્વરૂપ સ્કંદ માતા તરીકે કેવી રીતે ઓળખવામાં આવે છે? એવું કહેવાય છે કે આદ્ય શક્તિમાં ભગવતીનું જે સ્વરૂપ છે સ્કંદ માતા, સમજો કે પાર્વતી મૈયાનો જ્યારે ઘરે દીકરાનો જન્મ થયો તો જેને આપણે કાર્તિક સ્વામી કહીએ છીએ, ભગવાન શિવજી અને મા પાર્વતીનો પુત્ર જેને કાર્તિક સ્વામી કહેવામાં આવે છે. બાલ્યાવસ્થાની અંદર જ્યારે કાર્તિક સ્વામીનું બાલ્યાવસ્થામાં જ એક રાક્ષસ હતો, કારકાસુર નામનો રાક્ષસ, એ બાળકને ત્યાંથી ચોરાઈ અને ત્યાંથી ભાગે છે. અને એવું કહેવાય છે એ બાળકને જ્યારે આકાશ ઉપરથી જ્યારે ફેંકી દેવામાં આવે છે ત્યાર પછી 6 દેવીઓ દ્વારા એ બાળકને પ્રાપ્ત થયું અને 6 દેવીઓએ એને મોટો કર્યો છે. અને મોટો કર્યા બાદ દીકરો જ્યારે થોડોક મોટો થયો છે ત્યારે એ દીકરોને નારદજી આવ્યા અને નારદજીએ કહ્યું એ દેવીઓને કે ભાઈ આ જે છે મા ભગવતી મતલબ પાર્વતી મૈયાનું આ સંતાન છે, શિવજીનું પુત્ર છે. અને ત્યારે એ કાર્તિક સ્વામીને પોતાની માતાને જેને સોંપવામાં આવે છે ત્યારે એ માએ પોતાના દીકરાને ઘણા સમય બાદ જ્યારે એને જોયો છે અને એ દીકરાને પોતાના ખોળામાં રાખીને એને વાલ કરે છે. ઘણા સમય બાદ એ પોતાનો પુત્ર પ્રાપ્ત થયો છે એટલે વાલ કરતું જે સ્વરૂપ જે છે તે સ્વરૂપને આપણે સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબરનું એવું કહેવાય છે કે કાર્તિક સ્વામીનું નામ પણ સ્કંદ છે. સ્કંદનો અર્થ શું થાય છે તે પણ તમને કહું છું. સ્કંદનો અર્થ થાય છે, સ્કંદ એટલે 6 થાય છે. મતલબ કાર્તિક સ્વામીનું પહેલું તો કે 6 માતાઓ દ્વારા રક્ષણ કરવામાં આવ્યું હતું. બીજા નંબરની વસ્તુ કાર્તિક સ્વામીના સ્વરૂપની વાત કરવામાં આવે તો અહીંયા સડાનંદ એવું કહેવાય છે કે 6 મુખ બતાવેલા છે. કાર્તિક સ્વામીના 6 મુખની પૂજા થાય છે. અને એટલે કાર્તિક સ્વામીનું એક નામ સ્કંદ પણ કહેવામાં આવે છે. જેમ ભગવાન ગણપતિનું આપણે ગણેશજી કહીએ, ગજાનન કહીએ, વિઘ્નહર્તા કહીએ, તે રીતે કાર્તિક સ્વામીનું એક બીજું નામ જેને સડાનંદ પણ કહેવામાં આવે છે. સડાનંદ માતા જગત જનનિદા મિની દુતિ ગાતા ભવ ભવ વિભવ પરાભવ હારિણી વિશ્વ વિમોહિની સ્વવસ વિહારિણી. માતાજીનો એક શ્લોક છે જેની અંદર પણ અહીંયા લખ્યું છે કે સડાનંદ માતા, માતાજી જે છે સડાનંદ કહેતા કાર્તિક સ્વામીના માતા તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબરની વસ્તુ આપણે જાણીએ છીએ કે ભારત દેશની અંદર જ્યારે સાઉથમાં સૌથી વધારે લોકો કાર્તિક સ્વામીની પૂજા કરે છે, જેને અયપ્પા તરીકે ઓળખવામાં આવે છે અને કાર્તિક સ્વામીને આરાધ્ય દેવ માનતા હોય છે. અહીંયા આ દેવીની આરાધના કરવાની અંદર એવું કહેવાય છે કે જે ભક્તો ચૈત્રી નોરતામાં સંતાનનું રક્ષણ અથવા સંતાનની પ્રાપ્તિ માટે આ દેવીને પૂજન પાઠ અથવા દેવીની આરાધના કરે છે જેનાથી એને જીવનમાં સંતતિની પ્રાપ્તિ થાય છે. આ દેવીના સ્વરૂપની વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે સિંહાસન ગતા નિત્યમ પદ્મશ્રી કરદ્વયા શુભદાસ્તુ
સદા દેવી સ્કંદ માતા યશસ્વિની. એવું કહેવાય છે કે આ દેવીનો શાંત સ્વભાવ છે, શ્વેત વર્ણ છે, લાલ વસ્ત્ર પહેરેલા છે, સિંહ પર માની સવારી છે, 4 ભુજાધારી છે અને હાથની અંદર એવું કહેવાય છે કે એક હાથ વરદાન આપનાર છે, વરદ હસ્ત, એક હાથમાં કમંડલ છે અને બીજા 2 હાથથી બાળકને પકડેલો છે. આ સ્વરૂપ માતાજીનું શાસ્ત્રમાં જણાવેલું છે. આ દેવીની આરાધના કરવી હોય તો તમે તમારા ઘરે સંતાનના રક્ષણ માટે તમારા કુળદેવીને તિલક કરવાનું છે, જેમાં ઓમ ઐમ મંત્રનો જાપ કરી, હું જે કહું છું તે મંત્રનો જાપ કરી અને માને તિલક કરવાનો છે. ઓમ ઐમ ક્લીમ સ્કંદ દેવ્યય નમઃ. ઓમ ઐમ ક્લીમ શ્રીમ સ્કંદ દેવ્યય નમઃ. આ મંત્રથી માને તિલક કરી શકાય, ચોખા અર્પણ કરી શકાય, લાલ પુષ્પ અર્પણ કરી શકાય, કપૂરનું ધૂપ કરી શકાય, ઘીના 2 દીવા કરવાના અને માતાજીને દૂધ પાકનો પ્રસાદ અને સાથે જોડે ચોકલેટ અને કેળા, કદલી ફળ કહેતા કેળા આ માતાજીને અર્પણ કરવા જોઈએ. આજના શાસ્ત્રના નિયમ પ્રમાણે જોવા જઈએ તો આ દેવીને આ વસ્તુ અર્પણ કરવામાં આવે છે, દૂધ પાક, ચોકલેટ અને કેળાનો પ્રસાદ. બીજા નંબરની વસ્તુ, આજે પંચમી તિથિ જે છે, પંચમી તિથિનું એક બીજું વિશેષ ઉપાય પણ છે. જે બાળકો ભણવામાં થોડા નબળા રહેતા હોય તો શાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે પંચમી તિથિએ લલિતા પંચમી પણ કહેવામાં આવે છે. અને લલિતા પંચમીનો એક વિશેષ બીજો ઉપાય છે કે જે બાળકો ભણવામાં થોડા નબળા રહેતા હોય તો એક માટલાની અંદર 108 છિદ્ર કરવા, છિદ્ર કહેતા કાણા કરવાના છે અને એની અંદર જલ ભરવાનું છે એ માટલીમાં. અને જલ ભરીને જે દીકરો ભણવામાં નબળો રહેતો હોય એ દીકરાને આસન ઉપર નીચે બેસાડવાનો, એની ઉપર 108 છિદ્રવાળું જલ જે છે એના મસ્તક ઉપર અભિષેક કરવાનો. તે વખતે સ્તોત્ર છે લલિતા સહસ્ત્રનો જો પાઠ કરવામાં આવે અને એ પાઠ કરતાં કરતાં એ જલ એના મસ્તક ઉપર પડે છે તો તેનાથી તે બાળકને સારી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. આ પણ એક સુંદર મજાનો ઉપાય છે. બીજા નંબરની વસ્તુ, આજના દિવસે જે લોકોના ઘરે સંતાન નથી તો એ લોકો પણ રાત્રિના સમયે માતાજીનો આ મંત્ર જાપ કરે છે. ઓમ ઐમ ક્લીમ શ્રીમ સ્કંદ દેવીએ નમઃ. આ મંત્રની 108 માલા અથવા 51 માલા, 21 માલા જે શક્તિ ભક્તિ પ્રમાણે કરે છે તો એમની ભાવના ભક્તિ દ્વારા દેવી એમના જન્મ, એમની ઈચ્છાઓ પૂર્તિ કરે છે. બીજા નંબરનું એક થોડોક ઉપાય કહું છું કે આજના પંચમી તિથિના દિવસે 10 મહાવિદ્યાની એક દેવી જે છે જેને ત્રિપુર ભૈરવી પણ કહેવામાં આવે છે અને જે ત્રિપુર ભૈરવીની પણ ઉપાસના કરે છે તો એ પણ એના જીવનમાં સંતતિની પ્રાપ્તિ આપે છે. અને ત્રિપુર ભૈરવીના જે છે 14 નામ બતાવેલા છે. જે લોકોના ઘરે સંતાન નથી તો એ લોકોએ ખાસ કરીને આજે માતાજીની પૂજાપાઠ કરી, માતાજીને દૂધપાક, ચોકલેટ, કેળાનો પ્રસાદ અર્પણ કરી અને જે કહ્યું તે મંત્ર પ્રમાણે એની 11-21 માલા કરીને રાત્રિના સમયે આ ત્રિપુર ભૈરવીના જે 14 નામ છે એ 14 નામની એક માલા કરશે તો પણ ચાલશે, અથવા 14 ફૂલ લઈ અને 14 ફૂલ ઉપર કંકુ અને ચોખા પધરાવી એ પુષ્પ માતાજીને એક અર્પણ કરશે, એક નામ બોલી તો એનાથી પણ માની આશીર્વાદથી એની ઈચ્છાઓ પૂરી થાય છે. હવે 14 ભૈરવીના 14 નામ કયા છે? રાત્રિના સમયે એક માલા કરશો તો પણ શ્રેષ્ઠ પરિણામ આપે છે. 14 મંત્ર હું તમને કહું છું, માતાજીના 14 નામ છે. એ જ નામની પાછળ આપણે આગળ ઓમ લગાવવાનો, પાછળ નમઃ શબ્દ લગાવવાનો છે. માતાજીનું પહેલું નામ છે ત્રિપુર ભૈરવ્યય નમઃ. તો આપણે બોલવાનું ઓમ ત્રિપુર ભૈરવ્યય નમઃ. આ બોલી અને માતાજીને ફૂલ અર્પણ કરી શકાય અને મંત્ર જાપ તમે લખી લેજો જેથી રાત્રે એક માલા આની પણ તમે કરી શકો. બીજું માતાજીનું નામ છે ઓમ ભુવનેશ્વરી ભૈરવ્યય નમઃ. ઓમ ભુવનેશ્વરી ભૈરવ્યય નમઃ. ત્રીજું માતાજીનું નામ છે ઓમ ષડકુટ ભૈરવ્યય નમઃ. માતાજીનું ચોથું નામ છે ઓમ કમલેશ્વરી ભૈરવ્યય નમઃ. પાંચમું નામ છે ઓમ કામેશ્વરી ભૈરવ્યય નમઃ. છઠ્ઠું નામ ઓમ કૌલેશ્વર ભૈરવ્યય નમઃ. કૌલેશ્વર ભૈરવ્યય નમઃ. ત્યાર પછી સાતમું નામ છે ઓમ રુદ્ર ભૈરવ્યય નમઃ. આઠમું નામ ઓમ સિદ્ધિ ભૈરવ્યય નમઃ. નવમું નામ ઓમ ચૈતન્ય ભૈરવ્યય નમઃ. દસમું નામ ઓમ નિત્યા ભૈરવ્યય નમઃ. 11મું નામ, એકાદશ કહેતા 11મું નામ છે ઓમ ભદ્ર ભૈરવ્યય નમઃ. 12મું કહેતા દ્વાદશ કહેતા 12મું નામ છે માતાજીનું ઓમ સ્મશાન ભૈરવ્યય નમઃ. 13મું નામ ઓમ સંપત પ્રદા ભૈરવ્યય નમઃ. ઓમ સંપત પ્રદા ભૈરવ્યય નમઃ. અને છેલ્લું માતાજીનું નામ છે 14મું નામ ઓમ અન્નપૂર્ણા ભૈરવ્યય
નમઃ. દર્શક મિત્રો, આ હતા માતાજીના 14 નામ. એ 14 નામના ઉપાય તમે કરી શકો. બીજા નંબરની વસ્તુ કે આજે રાત્રે અથવા આજના દિવસે સવારે અથવા સાંજે જો તમારે નાની બાલિકાની પૂજન કરવું હોય તો 6 વર્ષની દીકરીની આજે પૂજા કરવાથી એના આશીર્વાદથી સંતતિની પ્રાપ્તિ પણ થાય છે. 6 વર્ષની કન્યાનું પૂજન કરવાનું, જેને આજના દિવસે કાલી સ્વરૂપ માનવામાં આવે છે. અને તે દીકરીને પૂજન કરજો. એનો જમણા પગનો અંગૂઠો ધોવાનો, એને ફૂલનો હાર પહેરાવવાનો અને એના ભાગ્યમાં ચાંદલો ચોખા અર્પણ કરી અને એને કંઈક ભેટ વસ્તુ આપવાની, એને કંઈક ભોજન કરાવવું અને એક ફળ અર્પણ કરવાનો, સાથે એને ગમતી વસ્તુ અર્પણ કરી એનો આશીર્વાદ લેવાથી પણ એવું કહેવાય છે કે મનની મનોકામના પૂર્ણ થતી હોય છે. દર્શક મિત્રો, આજે સુંદર મજાનું મેં તમને સ્કંદ માતા દેવીનો ઉપાય કહ્યો છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું તમને આવા ઉપાય કહેતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.